લખેલા છે અને અહીંયા અંત લખેલો છે ત્યાં સુધી પહોંચવાનું છે. રમત તો આપણે બધાને ખબર જ છે કે ક્યાંથી શરૂ થતી હોય ને ત્યાં કરી શકીએ. આ એક પઝલ ટાઈપ છે. શું છે? પઝલ ટાઈપ છે. પણ આ રમત કઈ રીતના રમવાની છે? તો અહીંયા કેટલા લખેલા છે? 5 ડગલા. તો અહીંયા એના નિયમ અહીંયા લખેલા છે. શું લખેલું છે? તો કે દરેક ચોરસમાં એક નંબર હોય છે. દરેક ચોરસમાં જો એક નંબર લખેલો છે 1 થી 5 સુધીના આંકડા લખેલા છે જે દર્શાવે છે કે તમારે કેટલું દૂર જવું જોઈએ. તો એમાં જેટલા નંબર હોય એને એટલો દૂર આપણે જવાનું છે. જેમ કે હું 2 ઉપર ઊભો, આ કેટલા લખેલા છે? તો હું 2 ડગલા આગળ જઈ શકું અથવા તો અહીંયાથી આ રીતના 2 ડગલા આગળ જઈ શકું. જેટલા નંબરે પહોંચીએ એટલા નંબરે. અને કઈ રીતના જવાનું? ત્યાં તો આડું અથવા તો ઊભું. આડું અથવા ઊભું. સમજાઈ ગયું પેલા તો બધાને? બીજા બધાએ જોવાનું છે, અવાજ કરવાનો નથી. ઓકે, ચાલો. તો 5માં અર્થી હવે તારે આમ 4 આલી એક તો આમ 4 તારી મત 4 એમ નહીં જાવ. આમાં આપજો. હવે 2 અલગ છે ને? રોજ બધું હાલતો. અરે એક તમારો પકડવા કેટલા હાલવાના? 2 આ બાજુ